વિચારો કે જો આપણને ખબર પડી જાય કે ભગવાન શિવ કઈ ભાષા સમજે છે તો તેમની સાથે સીધો સંવાદ કરવો કેટલો સરળ બની જાય નહીં? આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણા ઋષિમુનિઓએ આ ગુપ્ત ભાષા વિશે આપણને જણાવ્યું છે. તો ચાલો આજે આપણે આ રહસ્યમાં ઊંડા ઉતરીએ અને શિવ સાથે જોડાવાની આ અનોખી રીતને સમજીએ. આપણે ગમે તે શિવ મંદિરમાં જઈએ, શિવલિંગ પાસે નાગ તો હોય જ છે, ખરું ને? નાગ વગર શિવલિંગ કે શિવ મંદિરની કલ્પના જ અધૂરી લાગે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ નાગ ત્યાં કેમ છે? તેનું આટલું બધું મહત્વ શું છે? બસ આ જ સવાલનો જવાબ આપણને શિવની સાચી ભાષા સુધી લઈ જશે. આ આખા રહસ્યને સમજવાની પહેલી ચાવી છે ને, એ સાપની પોતાની શારીરિક રચનામાં છુપાયેલી છે. જુઓ, નાગ એક એવું જીવ છે જેને બહારથી દેખાય એવા કાન હોતા જ નથી. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ એક બહુ મોટો આધ્યાત્મિક સંકેત છે. તો પછી સવાલ એ થાય કે જો સાપને કાન જ નથી તો એ સાંભળે છે કેવી રીતે? જવાબ છે, એ સાંભળતો જ નથી, એ અનુભવે છે. સાપ પોતાનું આખું શરીર ધરતીને અડકીને ચાલે છે, એટલે જમીનમાં થતા નાનામાં નાના કંપન એટલે કે સ્પંદનોને પણ તે પોતાના પૂરા શરીરથી અનુભવી શકે છે. એ શબ્દો નથી પકડતો, એ તો સંવેદનાઓને પકડે છે. ટૂંકમાં કહીએ તો નાગ માટે તેનું આખું શરીર જ એક મોટું કાન છે. એ ફક્ત કાનથી નહીં પણ પોતાના સંપૂર્ણ અસ્તિત્વથી સાંભળે છે, અનુભવે છે, અને બસ આ જ એની ખાસિયત છે જે તેને શિવની આટલો નજીક લઈ જાય છે. તો અત્યાર સુધી આપણે નાગના વિજ્ઞાનની વાત કરી. હવે ચાલો ત્યાંથી આગળ વધીને એના ગહન આધ્યાત્મિક જોડાણને સમજીએ. હવે આપણે એ જાણીશું કે કેવી રીતે આ સ્પંદન જે શિવની અસલી ભાષા છે. શિવલિંગ પાસે નાગનું હોવું એ એક બહુ ઊંડું સત્ય બતાવે છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે જે દિવ્ય ઊર્જા સામે ઊભા છીએ એ નિર્ગુણ છે. નિર્ગુણ એટલે શું? એટલે કે જેનું કોઈ સ્વરૂપ નથી, આકાર નથી, કે આપણી જેવી આંખ, કાન જેવી ઇન્દ્રિયો પણ નથી. જેમ નાગને સાંભળવા માટે કાનની જરૂર નથી, એ સ્પંદન અનુભવે છે, બસ એ જ રીતે શિવ પણ આપણા શબ્દોને નહીં પણ આપણી અંદરથી આવતા ભાવનાત્મક સ્પંદનોને સીધા જ અનુભવે છે. તો શિવ જે ભાષા સમજે છે એનું નામ છે સ્પંદન. સ્પંદન એટલે આપણી અંદરથી ઉઠતા ઊર્જાના તરંગો. આ એક એવો સંવાદ છે જેમાં શબ્દોની કોઈ જરૂર જ નથી. આપણો આનંદ હોય, આપણું દુઃખ હોય કે પછી આપણી અતૂટ શ્રદ્ધા, આ બધું શબ્દોમાં બોલાય એ પહેલાં જ આપણા સ્પંદનમાં સમાયેલું હોય છે. અને શિવ સીધા એ જ આંતરિક સ્પંદનને ઝીલે છે. ચાલો હવે આ મોટી આધ્યાત્મિક વાતને આપણા સૌના એક અંગત અનુભવ સાથે જોડીને જોઈએ. એક એવો અનુભવ જે કદાચ આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. કોઈની સાથે ક્યારે આવું બન્યું છે કે આપણે ઘરેથી ફરિયાદો અને પ્રાર્થનાઓનું આખું લિસ્ટ બનાવીને નીકળ્યા હોઈએ, પણ જેવા જ ભગવાનની મૂર્તિ સામે પહોંચીએ બધું જ ખાલી થઈ જાય. મન એકદમ શૂન્ય, એક પણ શબ્દ યાદ ના આવે અને આપણે બસ મૌન થઈને ઊભા રહીએ. તો સમજો, આ કોઈ મૂંઝવણ નથી, તમે કંઈ ભૂલી નથી ગયા. હકીકતમાં આ એ જ ક્ષણ છે જ્યારે તમારો સંવાદ શબ્દોમાંથી સ્પંદનમાં બદલાઈ જાય છે. કારણ કે તમારું સુખ કે દુઃખ એ તમારા શબ્દો કરતાં ક્યાંય વધારે ઊંડાણથી તમારા સ્પંદનમાં વણાયેલું હોય છે. એટલે જ કહેવાય છે કે શિવલિંગ પાસે જઈને કંઈ બોલવાની કે માંગવાની જરૂર જ નથી. બસ શાંતિથી આંખો બંધ કરીને બેસો. તમારા મનના બધા જ ભાવો, તમારી બધી જ વાતો શિવલિંગ સુધી આપોઆપ પહોંચી જશે. અને એનો જવાબ પણ શબ્દોમાં નહીં પણ શાંતિ, સ્પષ્ટતા કે કોઈ સાચા માર્ગદર્શનના સ્પંદન તરીકે જ પાછો મળશે. આ જ છે સાચો મૌન સંવાદ. પણ વાત અહીં પૂરી નથી થતી. નાગના પ્રતીકનો અર્થ આનાથી પણ વધારે ઊંડો છે. ચાલો હવે આ દૃષ્ટિકોણને થોડું વધુ મોટું કરીએ અને નાગના પ્રતીકના બીજા અર્થોને પણ સમજીએ. એ ખાલી એક પ્રાણી નથી, એના ઘણા સ્તર છે. સનાતન પરંપરામાં નાગને ઉચ્ચ દૃષ્ટિ અને ઊંડી અનુભૂતિનું પ્રતીક માનવામાં આવે છે. હા, એ જાગૃત કુંડલીની શક્તિનું પ્રતીક તો છે જ, પણ સાથે સાથે તે વાક એટલે કે દિવ્ય વાણી અને ઊંડાણપૂર્વકની સમજનું પણ પ્રતીક છે. એ આપણને શીખવે છે કે સંવાદની એક આખી અલગ દુનિયા છે જે શબ્દોથી પરે છે. અને આ જ કારણ છે કે આપણે નાગપંચમીનું તહેવાર ઉજવીએ છીએ. એ દિવસે આપણે માત્ર એક પ્રાણીની પૂજા નથી કરતા, પરંતુ આપણે એ ઊંડા જ્ઞાન અને સંવાદના સિદ્ધાંતનો સન્માન કરીએ છીએ જે આપણને શિવની ભાષા એટલે કે સ્પંદનની ભાષા શીખવે છે. તો અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે આ શબ્દો અને શોરબકોરથી ભરેલી દુનિયામાં
શું આપણે સંવાદના આ સૌથી શુદ્ધ અને સાચા સ્વરૂપને, એટલે કે સ્પંદનની ભાષાને સાંભળવાનું અને અનુભવવાનું ભૂલી તો નથી ગયા? વિચારવા જેવી વાત છે.